टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભાવનગર શહેરમાં છેલ્લા એક મહિનાથી પ્રી મોન્સૂન કામગીરીનો દમદમાટ ચાલે છે અને હવે થોડા જ દિવસોમાં આ કામગીરી પૂર્ણ થશે. ભાવનગર મનપાએ 90% પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરી છે. શહેરના 13 વોર્ડમાં ગટર લાઇનની સફાઈ, ડ્રેનેજ લાઇનની કામગીરી, વૃક્ષોની કાપણી, સ્ટ્રીટ લાઇટનું સમારકામ આ સહિતની જે કામગીરી છે તે પૂર્ણ કરી છે. મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને દાવો કર્યો છે કે જે બાકીની કામગીરી છે તે 31 મે સુધી પૂર્ણ કરી દેવામાં આવશે. 13 વોર્ડમાં મનપાએ પ્રી મોન્સૂન કામગીરી માટે 70 લાખ રૂપિયાનો ખર્ચ મંજૂર કર્યો છે. તો આ સાથે જ ભાવનગરમાં દર ચોમાસે આપને જણાવી દઈએ કે ટોપશ્રી સર્કલ, આ સાથે જ અધેવાડા રેલવે સ્ટેશન રોડ, કુંભારવાડા વિસ્તારમાં પાણી ભરાય છે, પરંતુ મનપાનો દાવો છે કે આ વર્ષે આ વિસ્તારોમાં પાણી ન ભરાય તેની તકેદારી અને વ્યવસ્થા કરવામાં આવી છે. જે બોક્સ ડ્રેન છે, જે સ્ટોમ લાઇન છે, જે રાજાશાહી વખતમાં બનાવેલી જે વરસાદી પાણીના નિકાલ માટેની લાઈનો છે, આ તમામ લાઈનો સાફ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જે અધેવાડા ગામની અંદર સીમતળનું પાણી જે ગામની અંદર આવતું હતું એને પણ કેનાલના માધ્યમથી ઝાંઝરિયા નદીની અંદર મૂકવામાં આવ્યું છે. નારી પાસે કરદેજનું જે પાણી આવતું હતું એ પણ કરદેજના નારીના લેકની અંદર વાળવામાં આવ્યું છે.